બિદડા ખાતે હરિકો ભવન અને 7 એકરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ. કચ્છ જિલ્લાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ સંકુલ ખાતે હરિકો ભવન તેમજ 7 એકરમાં નિર્મિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ બિદડા ખાતે ઊભા થયેલા આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલને કચ્છના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડતા જણાવ્યું હતું કે આ એકેડમી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ તૈયાર કરશે. તેમણે ઉમેર્યું કે ગુજરાત આજે દેશનું વિકસિત અને અગ્રણી રાજ્ય છે, જેના મૂળમાં ગુજરાતીઓની એકતા, મહેનત અને યોગ્ય દિશામાં કરવામાં આવેલું રોકાણ છે. બિદડાનું આ સંકુલ ગુજરાતીઓની સહિયારી ભાવના અને દાતાશ્રીઓના યોગદાનનું જીવંત ઉદાહરણ હોવાનું જણાવતા તેમણે કચ્છ બહાર વસતા હોવા છતાં વતન માટે સેવાકાર્ય કરનાર દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આવા કાર્યો સમાજમાં લોકસેવાનો ભાવ મજબૂત કરે છે, એમ પણ તેમણે જણાવ્યું. યુવાનોના સપનાઓને પાંખ આપતું સંકુલ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નિર્મિત 400 મીટરના ટ્રેકને તેમણે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ કચ્છના યુવાનોના સપનાઓ સાકાર કરતો માર્ગ ગણાવ્યો હતો. સાથે સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ ફિઝિયોની સુવિધાઓ વિકસાવવા પણ ભાર મૂક્યો હતો. રાજ્ય સરકાર કચ્છના અન્ય તાલુકાઓમાં પણ આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ માટે સમાજસેવીઓને તમામ પ્રકારની સહાય આપવા તૈયાર હોવાનું તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું. બિદડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કચ્છમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં પ્રેરણારૂપ બનશે અને આવનારી પેઢીને દૂષણોથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એમ તેમણે ઉમેર્યું. 2030 કોમનવેલ્થ માટે સંકલ્પ. ગુજરાત સરકારના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું હોવાનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના યુવાનોને 2030 કોમનવેલ્થ માટે હમણાંથી જ પરસેવો પાડીને તૈયારી કરવા અને ગુજરાત માટે મેડલ જીતવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી. તેમણે કચ્છ યુવક સંઘના વિવિધ સેવા કાર્યોની પ્રશંસા કરી હતી. દુકાળ દરમિયાન રાહત કાર્ય, રેલવે સુવિધા માટેના પ્રયાસો તેમજ એન્કરવાલા રક્તદાન અભિયાન અંતર્ગત 2,53,000 યુનિટથી વધુ રક્તદાન જેવી સેવાઓને બિરદાવ્યા હતા. ભૂકંપ બાદ 11 ગામોના પુનર્વસન સહિતના કાર્યોને યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત ગણાવી ક્રાઇસિસ મેનેજમેન્ટના પાઠરૂપે વિલેજ ટૂર યોજવાની સૂચના આપી હતી. આગેવાનો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિ. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને કચ્છ યુવક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ કચ્છમાં રમતગમતની નવી દિશા અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે મક્કમ પાયાનો પથ્થર સાબિત થશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. હરિકો ભવન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત અમારા માર્ગદર્શક અને જેમને સમાજ સેવામાં પોતાનું આખું જીવન ખપાવી લીધું એવા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ, શ્રી ત્રિકમભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આ વિસ્તારના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા કેપ્ટન કહેવાય, અહીંયા આવવું હોય તો પૂછીને આવવું પડે એવા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વડચંદ, શ્રી રાહુલભાઈ દેડિયા, શ્રી કોમલભાઈ છેડા, શ્રી હરીશભાઈ છેડા, શ્રીમતી નેહાબેન ગરેવાલ, શ્રી દિલીપભાઈ દેડિયા, શ્રી શાંતિલાલભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાસડ, અતુલભાઈ દામજીભાઈ એન્કરવાલા, શ્રી સંજયભાઈ એન્કરવાલા, અનિલભાઈ ગાલા, શ્રી જયંતભાઈ છેડા અને ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌને હું ખૂબ ખૂબ આભાર માનવા આવ્યો છું. જે જવાબદારી, જે કામ રાજ્ય સરકારનું હોય છે, રાજ્યના વિવિધ ક્ષેત્રમાં તમારા જેવા સૌ દાતાઓ, સમાજ સેવીઓના હિસાબે
આજે આપણું ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બની શક્યું છે. તો હું સૌ સમાજ સેવીઓને અને ખાસ કરીને મુંબઈની મહાનગરીમાં રહેતા સૌ સમાજ સેવીઓ, ભલે તમે રહો છો મુંબઈમાં, પણ આજે તમે તમારી જન્મભૂમિ માટે સૌ લોકો જે પ્રકારે સમયનું દાન આપે છે, રૂપિયા તો દાન તમે કરવાનું તમારા લોહીમાં છે જ, સંસ્કારમાં છે, પણ સમય દાન જે આપો છો તે ખૂબ મોટો વિષય છે. અને હું મારી વાતને શરૂ કરું તે પહેલા આપ સૌને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું. સામાન્ય રીતે આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે આપણું રાજ્ય દેશનું સૌથી વિકસિત રાજ્ય કેમ કહેવાય? આપણું ગુજરાત, આપણી ગુજરાતની ધરતી એ દેશની સૌથી વિકસિત ધરતી કઈ રીતે બની? કોઈના મનની અંદર અગર આ પ્રશ્ન હોય તો ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું કચ્છ જિલ્લાના જો બેદડામાં આવશે, ક્યારેય કોઈ કલ્પનામાં વિચારેલું હતું? અને કદાચ આજે અલગ અલગ રાજ્યના લોકોને અંદાજો નહીં હોય કે ગુજરાતની આ ધરતી પર જે ભારત પાકિસ્તાનની સીમાઓ પર આવેલા ગામડાઓ છે, એવા તાલુકાઓ છે, એવા જિલ્લાઓ છે, અને એ જિલ્લાના તાલુકાની અંદર આ પ્રકારે આટલી અદ્યતન સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવામાં આવે અને એ જિલ્લાના ભવિષ્યની અંદર યુવાનો માટે જે વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે તે અદ્ભુત છે. અને આ વ્યવસ્થાઓ આ બધા જ પ્રશ્નના જવાબો છે, જેના મનની અંદર આવતું હોય ને કે ગુજરાત કઈ રીતે નંબર 1 છે. ગુજરાત નંબર 1 છે કારણ કે ગુજરાતીઓ તમામ લોકો સાથે મળીને રાત દિવસ મહેનત કરે છે, અને મહેનત જોડે જોડે જે કમાયેલી રકમ છે એ સારા રસ્તામાં વાપરવાનું આપણે સૌ લોકોને પહેલેથી સંસ્કારમાં આવ્યું છે, અને એ સંસ્કાર થકી આપણે આ કામગીરી કરતા આવ્યા છે. આજે ખાસ કરીને મારે આ ટ્રસ્ટ જોડે કરીબન 20 વર્ષથી ટ્રસ્ટની કામગીરીને હું ખૂબ નજીકથી જોતો આવ્યો છું. હવે દિલીપભાઈને કદાચ યાદ નહીં હશે, પણ હું પહેલી વાર કચ્છ આવ્યો ત્યારે ભુજમાં જે સ્કૂલમાં દિલીપભાઈ રહેતા હતા ત્યાં 3 દિવસ રહેવાનો મને અવસર પ્રાપ્ત થયેલો હતો. અને એ જ સ્કૂલમાં રહીને 3-4 દિવસ દિલીપભાઈ કચ્છ ફરાવેલા, ત્યારે એ વખતે મને આજે યાદ છે બિદડાની આ જ સ્કૂલમાં આવવાનું બી અમને લોકોને અવસર પ્રાપ્ત થયો હતો. આ બધું 15-20 વર્ષ પહેલાની વાત છે, પણ 20 વર્ષથી દિલીપભાઈને જ્યારે મળીએ ત્યારે ભાગ્યે જ કોઈ એવી વાર હશે કે જ્યારે એમને બિદડાની વાત ના કરી હોય, સ્કૂલનું શું ચાલે છે, સ્કૂલના સૌ લોકો કઈ રીતે કામગીરી કરે છે, અને ટ્રસ્ટના સૌ આગેવાનો કચ્છ માટે કેવું કામગીરી કરે છે, એ ભાગ્યે જ કોઈ એવી વાર રહી હશે કે જ્યારે એ વાતને કરવાનો ચૂક્યા હોય. બાકી દરેક વખતે કચ્છની વાત નીકળે એટલે બિદડાની વાત નીકળે, બિદડાની વાત નીકળે એટલે કચ્છ યુવક મંડળની વાત નીકળે ને નીકળે. અને વર્ષો વર્ષથી હું સાંભળતો આવ્યો છું, અને સાંભળતા આ 15 વર્ષ તો નીકળી ગયા, અને પાછું આજે બિદડા આવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. ખાસ કરીને આ સંસ્થા 1986 કે પછી 86 થી 88 ની અંદર જ્યારે ભીષણ દુકાળ આવ્યો ત્યારે યુવાનોના રાહત કાર્યથી આ કામગીરી ચાલુ થઈ. અને ખાસ કરીને કચ્છમાં રેલવે સુવિધા હોય કે નર્મદાના નીર લાવવાની વાત હોય, આ સંસ્થાએ અને સંસ્થાનો સંઘર્ષ એ જીવનભર કચ્છની આવનારી પેઢીઓ બી યાદ રાખશે તેવો મને 100% વિશ્વાસ છે. મને જાણીને આનંદ થાય છે કે એન્કરવાલા રક્તદાન અભિયાન
સામાન્ય રીતે આ એક કાર્યક્રમ કરી લેવો ને એમાં 1 લાખ લોકો બી ભેગા કરી લઈએ ને તો હું એને બહુ મોટી વસ્તુ નથી માનતો, પરંતુ એ જ કાર્યક્રમ, એ જ વિષય અને એ જ કાર્યને નિરંતર રૂપે આગળ લઈ જવું ને એ બહુ ટફ કામ છે. અને આજે હું આપ સૌ લોકોને અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે એન્કરવાલા રક્તદાન અભિયાન થકી તમે 2,53,000 બ્લડ યુનિટ નથી ભેગા કર્યા. 2,53,000 બ્લડ યુનિટ ભેગા કરવાની સાથે સાથે તમે આ હજારો યુવાનો જેને રક્તદાન કર્યું છે તેને તમે સામાજિક સેવા તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. અનેક કેમ્પો થકી તમે સામાજિક કાર્યકર્તાઓ ઊભા કર્યા છે અને 2,53,000 બ્લડ યુનિટથી તમે અનેક લોકોનું જીવન બચાવવાનું કામ કર્યું છે. તે બદલ અભિનંદન આપું છું. અને આ રક્તદાન કેમ્પ કેટલા વર્ષોથી ચાલે છે, નિરંતર ચાલે છે અને નિરંતર કામ કરનાર સૌ લોકો એના સાચા અભિનંદનના ખરેખર હકદાર છે તેવું હું 100% માનું છું. હું એવું માનું છું કે આ જ પ્રકારના કાર્યોથી તમારી આવનારી પેઢી તમારી આ ધરતી જોડે જોડવામાં તમને સફળતા પ્રાપ્ત થશે. કારણ કે તમને સૌને કચ્છ જોડે જેટલો પ્રેમ છે એનાથી વધારે પ્રેમ આવનારી પેઢીમાં કઈ રીતે આવે તેનો પ્રયાસ તમારો જે છે તે અદ્ભુત છે. ખાસ કરીને હું એ અનેક ગામમાં મારે જવાનું થયેલું છે. ભૂકંપ વખતે જે અનેક ગામોને પુનર્વસન કરવાનું કામ જે કચ્છ યુવક મંડળ દ્વારા થયું, 11 જેટલા ગામડાઓ તમારી સંસ્થા દ્વારા જે બનાવવામાં આવ્યા, એમાંનું એક ગામ તો મને જ્યાર તક ધ્યાન છે તો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 11 માંથી 2 ગામડાઓમાં મારે જવાનો અવસર મને ભૂતકાળમાં પ્રાપ્ત થયો છે મારા પ્રવાસ દરમિયાન. હું તમને સૌને આભાર માનું છું. આ માત્ર તમે ગામનું પુનર્વસન નથી કર્યું, આવનારી અનેક પેઢીઓને તમે આ પ્રકારની સામાજિક સેવા કરવા માટેની પ્રેરણા પૂરી પાડી છે. જીવનમાં સંઘર્ષ અનેકવાર આવે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં અને આજના જમાનામાં નાના નાના સંઘર્ષમાં અનેક યુવાનો હારી જતા હોય છે. તમે સૌ લોકોએ જે આ કાર્ય કર્યું છે એ કાર્ય ઇમ્પોસિબલ હતું ને તમે પોસિબલ બનાવ્યું છે. કારણ કે આવા સંઘર્ષના ટાઈમ પર કઈ રીતે કામગીરી કરી શકાય, કઈ રીતે યુનિટી હોય તો આપણે શું રિઝલ્ટ લાવી શકીએ. જીવનમાં અનેક ચેલેન્જો હોય છે, ચેલેન્જોનો સામનો કર્યા પછી આપણે એમાંથી ઉભરીને બહાર આવીને સફળતા તરફ કઈ રીતે આગળ વધી શકીએ તેનો આ જીવતો જાગતો નમૂનો છે. અને મારે આપને એક ખાસ એક મારું સજેશન છે કે તમે તમારી આવનારી પેઢીને આ ગામડાઓની વિઝિટની ટૂર બનાવરાવો અને એ ટૂર દ્વારા એ લોકોને કયા પ્રકારના વિચારો અને કયા પ્રકારે ભૂતકાળની અંદર કામગીરી કરેલી એનો અંદાજો હોવો જોઈએ. સ્પેશિયલી આની ટૂર હોવી જોઈએ. એ વખતે આ પરિસ્થિતિ આવી તો રૂપિયા કઈ રીતે ભેગા થયા, કામગીરી કઈ રીતે થઈ, કઈ રીતે તમે સૌ લોકો અહીંયા સુધી પહોંચ્યા અને પહોંચીને કેટલા વખત સંઘર્ષ કરીને આ કામગીરી પૂર્ણ કરી, એના માટેની સ્ટડી ટૂર, સેમિનાર્સ એ રેગ્યુલર બેઝિસ પર થવા જોઈએ જેથી આવનારી પેઢી બી આ પ્રકારની ચેલેન્જીસનો સામનો કરી શકે, તેની એને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે. આ દુનિયાની કોઈ બી MBA ની યુનિવર્સિટીઝ તમને આ લેસન્સ નહીં આપી શકે. આ ટ્રેનિંગ, આ લેસન એ તમે તમારા જીવનની અંદર જાતે પોતે જમીન પર ઉતરેલા કામ જે કર્યા છે એ લોકો જ્યારે એ પ્રેઝન્ટેશન આપશે તો જરૂરથી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી કરતા ક્રાઇસિસ મેનેજમેન્ટ તમે સારી રીતે લોકોને સમજાવી શકશો તેવો મને વિશ્વાસ છે. આજે બિદડામાં 7 એકરમાં ફેલાયેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈને મને 100% વિશ્વાસ છે કે 2030 કોમનવેલ્થ જેની મેજબાની એ આપણે ગુજરાત કરી રહ્યું છે, ભારત કરી રહ્યું છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 2028 થી 30 સુધી
ગુજરાતમાં અનેક રિનોન્ડ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ આવી રહી છે અને 2030 કોમનવેલ્થની ટુર્નામેન્ટમાં આજે આ લોકાર્પણ કરતા કરતા મનની અંદર ખાલી એક જ પ્રાર્થના કરી કે કઈ બી કરીને એક મેડલ આપણે બિદડાથી દેશનો તિરંગો લહેરાય તે પ્રકારની વ્યવસ્થાઓમાં તમે લોકોએ જ્યારે આટલી બધી મહેનત કરી છે તો ભવિષ્યની અંદર અહીંયાથી ટ્રેનિંગની અંદર અમે કઈ રીતે મદદ કરી શકીએ તે માટે અમે 100% આવનારા દિવસોમાં વ્યવસ્થાઓની અંદર મદદ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી અમે વિચારશું. 400 મીટરનું આ ઓલિમ્પિક ટ્રેક, આ ટ્રેક એ માત્ર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા નથી. આ ટ્રેક પર આપણે આસપાસના ગામડાઓની દીકરીઓને દીકરાઓને જીવનમાં દોડવાનું અને એમના સપના સાકાર કરવા માટેનું ટ્રેક આપણે બનાવ્યું છે. પણ આ ટ્રેક બનાવ્યું છે એટલું જ સારું, પરંતુ આપણે ભવિષ્યની અંદર જરૂર પડશે તો રાજ્ય સરકાર બી એમાં મદદ કરશે. ખાલી તમે એના ટ્રેનર્સ જો લાવશો તો મારું ખાસ માનવું છે કે સ્પોર્ટ્સ સાયન્સ તરફ બી આપણે થોડુંક આગળ વધીએ. એઆઈ ટેકનોલોજીસનો ઉપયોગ કરીને આ જ ગામના દીકરા દીકરીઓ કઈ રીતે વધુ સારી ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકે, સ્પોર્ટ્સ સાયન્સના વધુમાં વધુ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરીને બી આપણે ટ્રેનિંગની અંદર મદદ કઈ રીતે લઈ શકીએ. અને એ જ રીતે સ્પોર્ટ્સ ફિઝિયો બી સારામાં સારા અહીંયા અવેલેબલ હોય, જેથી કોઈ બી ભવિષ્યની ઇન્જરીઝ તરફ બી આપણે, જે ઘણીવાર એવું હોય છે કે સ્પોર્ટ્સમાં જે તમારી રનિંગ પેટર્ન હોય, તમારી જાણે કે બેડમિન્ટન રમતા હોય તો તમારી જે રમતી વખતની જે ટેકનિક ને જે એની જે પેટર્ન હોય છે એનાથી બી ઘણા લોકોને ખૂબ મોટી ઇન્જરીઝ થતી હોય છે. તો આપણે પહેલેથી જ બેઝિક પરિસ્થિતિમાં જ આપણે આ બધી જ વસ્તુ જો અહીંયા ઊભી કરશો તો દેશના કોઈ બી મહાનગરમાં ફેસિલિટી ના હોય એ આ ભારત પાકિસ્તાનની સીમાના જિલ્લાની અંદર બિદડા ગામની અંદર ફેસિલિટી હોય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ. કચ્છની ધરતીની એક તાસીર છે તો આપણે સૌ લોકો જાણીએ જ છે. ખાસ કરીને કોમલભાઈ જોડે મારે વર્ષોથી સંબંધ છે. કોમલભાઈને મળવાનું દરેક વર્ષે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક કારણોસર થતું હોય છે. એક તો મીસાવાસી છે તો અહીંયા બેઠેલા બધાને જ ખબર છે. મધ્યપ્રદેશની જેલમાં 19 મહિના એ રહ્યા હોય આ દેશ માટે, એમનું દેશભક્તિ કેવી અદ્ભુત હોય તેનું આ દ્રશ્ય આજે આપણે સૌ લોકો જોઈ શકીએ છીએ. તો કોમલભાઈને બી એક તો હું ખાસ અભિનંદન આપું છું. કોમલભાઈ, હરીશભાઈ, સરલાબેન, શાહ પરિવાર, યાદી ખૂબ લાંબી છે પણ જે ધ્યાનમાં આવેલા નામો છે મને, નવનીત ફાઉન્ડેશન હોય કે એન્કરવાલા પરિવાર હોય કે પછી જન્મભૂમિ ગ્રુપ હોય, આ બધા જ લોકો જોડે નાના મોટા સામાજિક કોઈક ને કોઈક કાર્યક્રમમાં મળવાનું થતું હોય છે. વધુમાં વધુ કામ હજી તમે લોકો સારી રીતે કઈ રીતે પોતાના ગામમાં કરી શકો તે માટે રાજ્ય સરકાર દ્વારા બી આવનારા દિવસોમાં, આજે મને દિલીપભાઈ બી સજેશન આપ્યું છે, આ બધી જ સંસ્થાઓ જોડે હું એક દિવસ માટે ખાસ કચ્છમાં આવીને એ લોકોની નાની મોટી સમસ્યાઓ શું છે, એ લોકો જ્યારે આટલું સારું કામગીરી કરી રહ્યા છે તો હજી વધુ અમે શું મદદ કરી શકીએ તે દિશા માટે એક સંકલનની બેઠક બી અમે આવનારા દિવસોમાં જરૂરથી રાખશો. અને સાથે સાથે આ જ સંસ્થા દ્વારા વિદ્યાભારતી હોય કે પછી અનેક બીજી સ્કૂલો, અને એ સ્કૂલો જોડે સંસ્થા દ્વારા જે મદદ મળી રહી છે તેનાથી કચ્છમાં અનેક દીકરા દીકરીઓ એમનું ભવિષ્ય ઉજ્જવલ બનાવી શક્યા છે. તે બદલ બી હું તમને અભિનંદન આપું છું. અને સાથે સાથે અહીંયા બેઠેલા મારા સૌ યુવાન સાથીઓને, આજે જ્યારે તમારા ગામની અંદર આટલું મોટું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે માત્ર મેડલ લેવા માટે નથી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે ખાલી તમે ખેલકૂદની અંદર ટ્રેનિંગ લો ને તમારા જીવનની અંદર તમે અલગ અલગ ટુર્નામેન્ટની અંદર મેડલ્સ પ્રાપ્ત કરી લો એટલા જ પૂરતું સીમિત નથી. સ્પોર્ટ્સ એટલે સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ કલ્ચર જો બનાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થાય છે તો તમે સમજી લો કે એ ગામની અંદર એ ગામનું ભવિષ્ય 100% ઉજ્જવલ થાય ને કોઈ ના રોકી શકે. કારણ કે તમે સ્પોર્ટ્સ કલ્ચર બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ તો તમે એ તાલુકામાં એ ગામમાંથી દૂષણ સાફ કરવામાં બી સફળતા પ્રાપ્ત થઈ ગઈ. એક રાતની અંદર ઓવરનાઇટ કોઈ બી કામ નથી થતું, પણ તમે 5-10 વર્ષની અંદર જો સ્પોર્ટ્સ કલ્ચર બનાવવામાં સફળતા અહીંયા પ્રાપ્ત થઈ તો આ ગામ, આ તાલુકો અને જિલ્લા માટે આનાથી વધારે મોટી ભેટ કઈ જ નહીં હોઈ શકે. તમે આવનારી એક પેઢી માટે એનું ભવિષ્ય ઉજ્જવલ કરવાનું કામ કરો છો. એ
કોઈ બી પ્રકારના દારૂ, ડ્રગ્સ, આ બધા જ દૂષણોથી દૂર રાખવામાં તમને જરૂરથી સફળતા મળશે. કારણ કે સ્પોર્ટ્સ કલ્ચર એકવાર આવી જાય તો એને ફિટનેસની પાછળ જે એનું મન જ્યારે લાગી જાય છે ત્યારે એને પછી બીજું કોઈ બી દૂષણ તરફ મન નથી લાગતું, તેવું મારું 100% માનવું છે. એટલે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી તમે બીજા કેટલાય મોટા સામાજિક કામોમાં બી સફળતા પ્રાપ્ત કરી છે. આ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમે બનાવ્યું છે એના માટે આભાર માનું છું, પણ અહીંયાથી અટકી નહીં જતા. તમારી શક્તિ ખૂબ મોટી છે. આની અંદર બીજી વ્યવસ્થાઓનો બી ઉમેરો કરજો અને કચ્છના બીજા તાલુકામાં બી તમારાથી થતી બધી જ કામગીરીમાં તમે મદદગાર થજો. પણ સાથે સાથે આજે હું બી તમારા માટે એક ઓફર લઈને આવ્યો છું. જો તમે આ જ પ્રકારના કોમ્પ્લેક્સીસ બનાવવા માંગતા હો અને આ પ્રકારના બીજા કોમ્પ્લેક્સીસ જો તમે કચ્છની અંદર બનાવવામાં એક પગલું આગળ વધારવા માંગતા હો તો સરકાર તમારી ઇક્વલી પાર્ટનર બનીને ભવિષ્યની અંદર તમે બીજા તાલુકામાં જો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને બી અમે આપવા તૈયાર છીએ, પણ ચલાવો તમે અને તમે એની અંદર જાન પૂરો તો મને 100% વિશ્વાસ છે એકની સામે 100 નવા પ્લેયર ઉભા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત કરશું. તમે આ પ્રકારના પ્રપોઝલ્સ પર જરૂરથી વિચારજો અને વિચારીને એમાં શું કામગીરી થઈ શકે. સરકાર તમે કંઈક આપવા તૈયાર હો સાથે તોય અમે તૈયાર છે. તમારે ખાલી ચલાવવું હોય તો અમે બનાવીને બી આપવા તૈયાર છે. પણ તાલુકાઓમાં હજી વધુ સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા માટે તમે સૌ લોકો મદદગાર થાઓ તેવી ખાસ વિનંતી કરવા આવ્યો છું. આપ સૌ લોકોને કચ્છના જે સંસ્થાઓ છે, ખાસ કરીને કચ્છ મિત્ર હમણાં હાર્દિકભાઈ બી અહીંયા છે અને સંજયભાઈ બી છે અહીંયા, જે પ્રયાસ કરવામાં આવે છે કે સિનિયર સિટીઝન્સને ગામડાઓમાં પાછા લાવવા માટે ઘર બનાવીને આપવામાં આવે છે. આ અદ્ભુત પ્રયાસ છે અને આ પ્રયાસ એવો પ્રયાસ છે કે જે થકી ગામડાઓમાં ફરી જાન બી આવે છે અને સાથે સાથે સિનિયર સિટીઝનને પોતાના વતન માટેની જે લાગણી છે એ લાગણી અને એમને એમના જીવનના સૌથી ગોલ્ડન ટાઈમ એ પોતાના ગામની અંદર જીવવા મળે તો એનાથી મોટો વિષય કંઈ ના હોઈ શકે. પણ આજે આપણે સૌ લોકો અહીંયા જે બેઠા છે, મારા યુવાન જે વિદ્યાર્થીઓ બેઠા છે, આજકાલ આપણે જોયું છે કે જે મા બાપ રાત દિવસ પોતાના દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે કાલી મજૂરી કરતા હોય છે. એવા મા બાપ જેને રાત દિવસ ક્યારેય ના જોઈ હોય, ઠંડી ગરમી ક્યારેય ના જોઈ હોય, એ મા બાપ જ્યારે પોતાના દીકરા દીકરીને મોટા કરે, સફળતા તરફ લઈ જાય અને દીકરા દીકરી જ્યારે સફળ થાય છે અને એ દીકરા દીકરી જ્યારે સફળ થાય ને મોટા મોટા મહાનગરોમાં રહેવા જાય અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં એ દીકરા દીકરીને પોતાના માતા પિતા જોડે રહેતા શરમ આવે અને અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમ તરફ મૂકી આવે, તો શું કચ્છ યુવક મંડળ અને કચ્છની બીજી સામાજિક સંસ્થાઓ કચ્છની અંદર એક સંકલ્પ આપણે લઈ શકીએ કે આ પ્રકારના દીકરા દીકરીનો કોઈ બી રૂપિયો, એક રૂપિયો બી ફંડ સમાજમાં, સંસ્થામાં, મંદિરોમાં ક્યારેય નહીં લેવામાં આવે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ તરફ મૂકી આવે. શું આપણે એક સંકલ્પ લઈ શકીએ કે પોતાના ઘરના ગમે તેટલા સારા પ્રસંગો હોય, કોઈ વ્યક્તિ ગમે તેટલું મોટું થઈ ગયું હોય પણ જો એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યો હોય તો એ મારા ઘરના પ્રસંગનો મહેમાન ના જ બની શકીએ? શું આપણે એક સંકલ્પ લઈએ? સમાજના અલગ અલગ દૂષણોને દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓએ આ પ્રકારે અલગ અલગ નિયમો તરફ અને મજબૂત નિયમો તરફ આગળ વધવું પડશે, ત્યારે જ સમાજના મોટા ભાગના દૂષણો સાફ કરવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થશે. ફરી એકવાર હું કચ્છ યુવક સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દિલથી સેલ્યુટ, દિલથી સલામી. આપ સૌ લોકો જે કામગીરી કરી રહ્યા છો એ અદ્ભુત છે અને તમારા જેવા વડીલો પાસે આ પ્રકારની સામાજિક કામગીરી જોતા જોતા અમને બી અમારા રાજનૈતિક કેરિયરની અંદર રાજનીતિ નહીં પરંતુ સામાજિક કામ તરફ આગળ વધવા માટેનો જે પ્રેરણા મળી છે તે બદલ બી હું આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. કચ્છના સૌ નાગરિકો વતી, ગુજરાતના સૌ નાગરિકો વતી આપ સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. બિદડા મધ્યે આજે રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબના વરદ હસ્તે સરસ મજાના આજે સ્પોર્ટ્સ સંકુલનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કચ્છ યુવક સંઘ દ્વારા સંચાલિત આ સ્પોર્ટ્સ સંકુલ જેમાં 15 થી વધારે આઉટડોર ઇન્ડોર ગેમના અલગ અલગ સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. કચ્છ માટે ખૂબ ગૌરવની વાત છે
પ્રમુખ શ્રી કચ્છ યુવક સંઘના રાહુલભાઈ, માર્ગદર્શક શ્રી આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ, કોમલભાઈ છેડા, દાતા પરિવાર, સંદીપભાઈ પટેલ પરિવાર, હેમકરવાલા પરિવાર, સૌ લોકોના સહયોગથી જ્યારે અદ્ભુત સ્પોર્ટ સંકુલ બન્યું છે, ત્યારે આવનાર સમયમાં કચ્છના ખેલાડીઓ માટે, આ વિસ્તારના સૌ ખેલાડીઓ માટે ખૂબ જ મોટું પ્લેટફોર્મ ગણાશે અને આવનાર સમયમાં અહીંથી પણ સારા બધા ખેલાડીઓ આપણને પ્રાપ્ત થશે. હું કચ્છ યુવક સંઘ એમની આખી ટીમ અને દત્તાશ્રીઓને ખૂબ ખૂબ બિરદાવું છું. કોમલરાવજી છેડા, આજે આ હરિકો ભવન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, જે સપનું અમારા શાંતિલાલભાઈ તેજસિંહ શાહે સેવ્યું હતું, એમના સરલાબેન શાંતિલાલ શાહ ક્રીડાંગણનો પૂર્ણ રૂપેણ આજે લોકાર્પણ થયો છે. આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એને બનાવવામાં ઘણા બધા લોકોએ સાથ સહકાર આપ્યો. મુંબઈના બધા દાતાઓ અને જેટલા સ્થાનિક કાર્યકરો હતા. આ જમીન જે 7 એકરની છે એ મેળવવામાં શાંતિભાઈ લોધાણી પરિવારે બહુ સારો અમને સાથ આપ્યો અને જુદા જુદા જે મુંબઈના કોર્પોરેટ ઘરાનાઓ છે, એન્કર છે, નવનીત છે, પ્રિન્સ છે, એ બધા પરિવારોએ અને બીજા એલી સ્વીટ છે, શેમારુ પરિવાર છે, યુએસએના દાતાઓ, એવા ઘણા બધા દાતાઓએ અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો, જેના કારણે આ પશ્ચિમ કચ્છનું મને લાગે છે સર્વશ્રેષ્ઠ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ ડેવલપ થઈ શક્યો છે. એમાં આખો 400 મીટરનો ટ્રેક, આખો જે રીતે સ્ટેટ અને ઓલિમ્પિક ધોરણે અમે બનાવવામાં સફળ રહ્યા છીએ, આ આખા ટ્રેકની વચ્ચે ફૂટબોલ ગ્રાઉન્ડ, હોકી ગ્રાઉન્ડ અને એથ્લીટ્સની લગભગ 16 રમતો, એમાં હાઈ જમ્પ, લોંગ જમ્પથી કરી અને બધા થ્રો, જેવલિન થ્રો હોય, શોર્ટપુટ હોય, એવા બધા જે ખેલકૂદના જે છે એ બધા આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે બાળકોનું અને ખેલાડીઓનું હેલ્થ મેન્ટેન થાય એના માટે એક ઇન્ડોર કોમ્પ્લેક્સ જે બનાવ્યો છે, એમાં બહુ સરસ સુંદર જીમની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકોને ટ્રેનિંગ મળે, ખેલાડીઓને ટ્રેનિંગ મળે, કોચ અને ટ્રેનર જે હોય એની રહેવાની વ્યવસ્થા થાય, એના માટે સુંદર 6 રૂમ વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક સેમિનાર હોલ બહુ સરસ જે સાઉન્ડ પ્રૂફ છે એ બનાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના ઇન્ડોર ગેમ્સ માટેના હોલ બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જે મિલિટરીમાં જતા હોય, અગ્નિવીરની એક્ઝામ આપતા હોય, પોલીસની એક્ઝામ આપતા હોય, એવા છોકરાઓ માટે પણ અમે ટ્રેનિંગની વ્યવસ્થા અહીંયા ફિઝિકલ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને આ ભવનમાં એમની થિયોરિટિકલ જે કોર્સ હોય છે એની ટ્રેનિંગ પણ આપવાના છીએ. એવી રીતે આ શિક્ષણમાં સર્વાંગીણ વિકાસ થાય, સાથે સાથે બાળકોનો પૂર્ણ શારીરિક વિકાસ થાય, એના માટેની સુંદર અને પૂર્ણ વ્યવસ્થાઓ કચ્છ યુવક સંઘ કરી છે અને એમાં અમારા બધા દાતા પરિવારોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે અને આનો ભવિષ્યમાં કચ્છમાંથી બાળકો એથ્લેટિક્સમાં અને બીજી રમતોમાં નેશનલ લેવલ ઉપર અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ પહોંચે, એના માટે અમારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. અહીં અમારી શાળાઓ જે ચાલે છે એમાં લગભગ 1300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ વિદ્યાર્થીઓમાં જેમાં પોતાનું સામર્થ્ય હોય, અમે હંમેશા જુદા જુદા કાર્યક્રમો રમતગમતના કરતા હોઈએ છીએ અને એમાંથી જે સારા છોકરાઓ જે હોય છે એમના માટે ટ્રેનિંગ આપવાની અને એને માટે સ્પેશિયલ કોચિંગ કરવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. સાથે સાથે આ માંડવી તાલુકાનો ખેલ મહાકુંભ, વિદ્યા ભારતીનો પ્રાંતીય ખેલ મહાકુંભ બી આ સંકુલમાં થઈ ચૂક્યો છે, પરંતુ હવે જે અદ્યતન ગ્રાઉન્ડ નિર્માણ થયો છે
તો બહુ સારી રીતે પ્રાંતીય સ્તરે પણ અને જિલ્લાના સ્તરે પણ ખેલ મહાકુંભના કાર્યક્રમો અહીંયા થશે. આજુબાજુની જેટલી શાળાઓ છે એના વિદ્યાર્થીઓ પણ અહીં આવીને જુદી જુદી ટ્રેનિંગ ખેલકૂદની લઈ શકે છે, રમતગમતની, અને એના માટે અમારો સંપૂર્ણ સાથ સહકાર એમને મળતો રહેશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ,
અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.